ચલો સરસ. આર.કે. આહિર કોર્સ લઈ લીધો છે તો મંડો લાભ ઉઠાવવા. એક્સરે લેબ આસિસ્ટન્ટ મારે છે. બસ બધી જેટલી પણ ગુજરાત સરકાર સીબીઆરટી પદ્ધતિથી ગોણસા મંડળ લે છે બધામાં આ ટોટલ 9 લેક્ચર થશે. 9 લેક્ચર તમારે ઘસી કાઢવાના છે. 9 લેક્ચરની પીડીએફ આપણે ટેલિગ્રામમાં જેમ લેક્ચર લેવા એમ અપલોડ કરીએ છીએ. એ પીડીએફ ડાઉનલોડ કરી વધારે સિરિયસ હોવ તો એની પ્રિન્ટે કઢાવી લેજો. બરાબર ને? તો આ 9 લેક્ચર અને એ 9 લેક્ચરની પીડીએફ એટલું કરી લો એટલે પેપર તમને અજાયણું નહીં લાગે. ચલો તો ચાલુ કરીએ છીએ. લેક્ચર નંબર છે 7. આની પહેલાં 6 લેક્ચર આપણે લઈ લીધા છે. આજના લેક્ચરમાં ગતિ, સમય, અંતર, ટ્રેન અને હોડી અને ભાગીદારી. બરાબર ને? આટલા ચેપ્ટરો આપણે લઈશું. એકચ્યુઅલી આ ચેપ્ટરો છે ને આ બધા ભેગા જ ગણાય. સ્પીડ અને ટાઈમ જ ગણાય. આ તો તમે નોખા નોખા ભાગ પાડો છો એટલે મેં ભાગ પાડ્યા છે. બાકી આ બધું એક જ કન્સેપ્ટથી થાય. અને પછીનું ચેપ્ટર છે ભાગીદારી. ડન છે? ચલો તો કરીએ છીએ ચાલુ. આ કોર્સનું પોસ્ટર છે. કબરત પેપર 4 સિરીઝ ગણિત પ્રકરણ 7 ગતિ અને અંતર તેમજ ટ્રેન અને હોડી. પછી આપણે ભાગીદારી લઈશું. વોઇસ વોલ્યુમ લો છે થોડુંક. વિપુલભાઈ તમે જ વધારી દો ને, મારે હવે અહીંયા કોઈ છે નહીં વધારવાવાળું, વળી ખોટો ડિસ્ટર્બ થઈશું. બરાબર ને? તમારા ફોનમાં વધારી દો એટલે બહુ વાંધો નહીં આવે. ચલો. એક બસ 4 કલાકમાં 240 કિલોમીટર. હવે તમને ખબર છે કે સ્પીડ ગુણ્યા સમય બરાબર અંતર આવે. આ એક જ કન્સેપ્ટથી આખું ચેપ્ટર થઈ જશે. બરાબર છે? ગમે ત્યારે મીટર પર સેકન્ડમાં સ્પીડ હોય અને તમારે કિલોમીટર પર અવર તરફ જવું હોય તો શું કરવાનું? 18/5 ગુણાકાર કરી નાખવાનો. આ મીટર પર સેકન્ડ જ્યાં લખ્યું હોય ને એને કાઢીને એની જગ્યાએ 18/5 મૂકી દેવાના. અને કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં જવું હોય તો જ્યાં કિલોમીટર પર અવર લખ્યું હોય ને એને કાપીને એની જગ્યાએ 5/18 મૂકી દેવાના. આટલું યાદ રાખવાનું. બરાબર છે? કોઈ એવું કહે છે બ્લેક સ્ક્રીન આવે છે તો એકવાર એપ્લિકેશનની બહાર નીકળી જાઓ, એપ્લિકેશન બંધ કરીને પાછા આવો એટલે સરખું થઈ જશે. કંઈક બગ આવી ગયું હશે. આને યાદ કઈ રીતે રાખવાનું? તો કે કિલોમીટર પર તરફ જવું હોય, કિલોમીટરમાં જવું હોય એટલે મોટામાં જવું હોય ને તો ઉપરનો આંકડો મોટો રાખવાનો. મીટર પર સેકન્ડમાં જવું એટલે કે નાનામાં જવું હોય તો ઉપરનો આંકડો 5 એટલે કે નાનો રાખવાનો. આવી રીતે કરવાનું થશે. ક્લિયર છે? ચલો તો આ બેઝિક ઇન્ટ્રોડક્શન મેં તમને આપી દીધો. આના આધારે જ આપણે બધા દાખલા ગણશું. એક બસ 4 કલાકમાં 240 કિલોમીટરનું અંતર કાપે છે. જો તેને સમાન કલાકમાં અંતર કાપવું હોય તો તેને ઝડપ કેટલી વધારવી જોઈએ? હવે તમને ખબર પડે કે 4 કલાકમાં 240 કાપ્યું છે તો એની ગતિ કેટલી થઈ? 60 થઈ. મોઢે હિસાબ થાય ને કે 4 કલાકમાં 240 કાપ્યું તો કે 240 કિલોમીટર કાપવામાં 4 કલાક થઈ તો 1 કલાકે કેટલું કાપે? 60. હવે આ જ અંતર મારે 3 કલાકમાં કાપવું છે એટલે 240/3 એટલે કેટલી ગતિ કરવી પડે? 80ની. પહેલા મારી ગતિ 60 હતી, હવે મારી ગતિ મારે 80 કરવી પડશે. તો વધારવી કેટલી પડશે? લાલજીભાઈ બરાબર છે, 20 ગતિ તમારી વધારવી પડશે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન 4, 20 કિલોમીટર પર અવર. ભાઈ સમજાણું બધાને? અહીંયા હું સૂત્રો લખીને બધું કરીને કાયદેસર કરી શકું છું પણ આટલી આપણામાં સામાન્ય બુદ્ધિ હોય. હાવ બેઝિકથી અહીંયા નથી લેતો, હું તમને આ દાખલાઓ જ સોલ્વ કરાવું છું. બરાબર ને? આપણે પહેલેથી એ જ રીતે ચાલુ કર્યું છે. બરાબર છે? કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. એના પછીનો ક્વેશ્ચન. શહેર એ અને શહેર બી વચ્ચે ચાલતી કારને 5 કલાક લાગે છે. યાદ રાખજો. મોટરસાઇકલમાં એ થી બી જઈએ તો 6 કલાક લાગે છે. કારની ગતિ 54 હોય તો મોટરસાઇકલની ગતિ કેટલી હશે? હવે આપણે આને સમજીએ તો એ થી બી માં તમે ગાડીમાં કારમાં જાઓ ને તો 5 કલાક થાય છે. તમારી ગતિ કેટલી છે? 54ની. એટલે તમે એવું કહી શકો કે 54 × 5 આટલું અંતર તમે કાપ્યું હશે. હશે ને? 54ની ગતિ છે ને 5 કલાક થાય છે એટલે 54 × 5 આટલા કિલોમીટરનું અંતર કાપ્યું હશે. બરાબર છે? હવે આનો ગુણાકાર કરવો હોય તો કરી શકો છો. ગુણાકાર ન કરવો હોય તો આમ ચકેડું કરીને રાખો. ગુણાકાર કરો તો 270 થાય. નથી કરવો એમને બોલાય. 270ની જગ્યાએ તમારે શું બોલવાનું? 54 × 5, 54 × 5 એમ બોલવાનું. હવે આ જ અંતર તમારે બાઇક ઉપર કાપવું છે અને 6 કલાક થશે. તો કલાકે કેટલું થાય? 6 કલાકનું આપ્યું છે ને કલાકનું શોધવું છે એટલે નાનું કરવું છે એટલે ભાગાકાર થાય. એટલે ભાગ્યા કેટલા આવે? 6. 6 ઉડે તો 9. 9 × 5 = 45ની ગતિ હશે બાઇકની.
થઈ ગયું કે નહીં? એક તો આ રીતે થાય. બીજો એક સારો કન્સેપ્ટ છે કેલ્ક્યુલેશન વિનાનો. હું તમને એ કહું. અહીંયા તમે જુઓ, કારનો સમય આપ્યો છે અને બાઇકનો સમય આપ્યો છે. સમય આપેલા છે, હું લખું અહીંયા, જોજો, આ કાર અને આ બાઇક. શું આપ્યું છે? તારું નામ શું પહેલા? જયપાલ. શું આપ્યું છે પહેલા? સમય. તો સમય લખી નાખો. કારનો સમય કેટલો છે? 5 અને બાઇકનો સમય કેટલો છે? 6. પાકું? આ કન્સેપ્ટ છે ને તમારી કેલ્ક્યુલેશન ઘણી ઘટાડશે. આ તો દાખલો સહેલો છે, આંકડા ઇઝી છે, એટલે તમે એમ કરી શકો છો. બાકી હું જે અત્યારે કરાવું છું ને એ કન્સેપ્ટ તમને બહુ બધે કામ આવશે. સમય આપણે લખી નાખવાનો, ગતિ આપી હોય તો ગતિ લખી નાખવાની, જે 2 વાર આપ્યું હોય એ લખી નાખવાનું. એટલે આ થઈ ગયો રેશિયો. તમને બધાને ખબર છે કે સમય કરતા ગતિનો રેશિયો ઉલટો હોય. ન ખબર હોય તો કહી દીધું. સમય વધે તો ગતિ ઘટે, સમય ઘટે તો ગતિ વધે, એટલે ઉલટું થાય. ટૂંકમાં અહીંયા મારે આ જ રેશિયો લ્યો ને, સીધો ઉલટો લખી નાખું ને એટલે ગતિનો રેશિયો થઈ ગયો. ટૂંકમાં કારની ગતિ 6 હોય ને તો બાઇકની ગતિ 5 હોય. થઈ ગયું કે નહીં? તો હવે કારની ગતિ હકીકતમાં કેટલી છે? 54. એટલે આના કરતા 9 ગણી છે. તો બાઇકની ગતિ 9 ગણી કરો તો 45. આ સીધું પતી ગયું. આ કન્સેપ્ટ બહુ સારો છે કે સમયનો જે રેશિયો હોય એના કરતાં ગતિનો રેશિયો ઉલટો હોય. જે વસ્તુ 2 વાર આપવામાં આવે એનો લાભ લેશો ને તો બહુ હેલું પડશે. બરાબર છે? ગણપતભાઈ દેખાતું નથી, એકવાર એપ્લિકેશન બંધ કરી બહાર નીકળીને ફરીથી ગુસ્સો થઈ જશે. હો, ચલો. હવે 2 ટ્રક છે ખટારા, એની ઝડપનો ગુણોત્તર 7 અને 2 છે. ઝડપી ટ્રકને 168 કિલોમીટરનું અંતર કાપવામાં લાગતો સમય બીજા કરતાં 3 કલાક ઓછો છે, તો ધીમા ટ્રકની ઝડપ શોધો. કાયદેસર દાખલો તમારે ગણવો હોય તો આ ટ્રક 1 છે ને આ ટ્રક 2 છે. આની ગતિ 7x છે ને આની ગતિ 2x છે. થઈ ગયું કે નહીં? હવે શું થાય છે? હવે શું થાય છે તો કે ઝડપી ટ્રકને 168 કિલોમીટરનું અંતર કાપવું છે, તો એને સમય કેટલો લાગશે? તો કે 168 ભાગ્યા 7x થાય. હા ને, અંતર ભાગ્યા ગતિ. ધીમા ટ્રકને કેટલો સમય લાગશે? 168 ભાગ્યા 2x. આ બે સમયનો તફાવત 3 કલાક છે, એટલે આમાંથી આ બાદ કરવાનું આવે. 168 ભાગ્યા 7x અને બરાબર શું જવાબ આવે? 3. હવે આ 2 ઉડાડું ને તો 84 આવે, 7 ઉડાડું ને તો 24 + 168 આવે. છેદમાં x છે બેયના, એ કાપી નાખું તો અહીંયા આવે. 84 માંથી 24 જાય તો 60 બરાબર 3x થાય, તો x બરાબર 20 થાય. તો ધીમા ટ્રકની ઝડપ શોધવી હોય તો 2x એટલે 40 થાય. જવાબ આવશે 40. આ કાયદેસર દાખલો ગણ્યો, તમને અઘરોય લાગ્યો હશે. મેં કીધું હતું ને, આની પહેલા દાખલા મેં નહોતું કીધું કે રેશિયાની રીતે તમે કરશો ને તો તમને સસ્તું પડશે. હવે જોજો, હું રેશિયાની રીતે કરું છું, જોજો કેટલી તમને મજા આવે છે. બરાબર છે? કરીએ રેશિયાની રીતે. જવાબ લઈને કરશો તો વધારે લાંબુ પડશે, કેમ કે 2 કમ્પેરિઝનો કરવા જ થશે. અહીંયા તમે જુઓ શેનો ગુણોત્તર આપ્યો, તૈયાર જ આપ્યો છે. શેનો ગુણોત્તર છે? જોજો છોકરાઓ, ઝડપનો. આની ઝડપ કેટલી છે? 7 અને આની કેટલી છે? 2. તો અહીંયા આપણે લખીએ સમય. શું રેશિયો આવે? 2 અને 7 આવે કે નહીં? અને એનો ડિફરન્સ કેટલો આવે? સમયનો ડિફરન્સ આપ્યો છે ને, કેટલો કલાક? 3 કલાક. ખબર પડી કે નહીં? તો ડિફરન્સ આપ્યો છે 3 અને અહીંયા ડિફરન્સ કેટલો છે? 5. 1 મિનિટ. 2 ટ્રકની ઝડપનો ગુણોત્તર 7 અને 2 છે, તો સમયનો ગુણોત્તર આવે 2 અને 7. નહીં, અહીંયા કેટલો આવે? સોરી, 5 આવે ને. સોરી, 2 અને 7 નો ડિફરન્સ કેટલો આવે? 5. અને હકીકતમાં કેટલો આપ્યો છે? 3. હા ને, જોજો હરખું. ના, મેં થોડોક અડાવડો થઈ ગયો તો ફરીથી લઉં છું. બધું કાઢી નાખો ફરીથી. સૌથી પહેલા તમને ઝડપનો ગુણોત્તર આપ્યો છે, હું ડાયવર્ટ થઈ ગયો તો. ઝડપનો ગુણોત્તર આપ્યો છે, કેટલો ગુણોત્તર છે? 7 અને 2. મને તમે અહીંયા સમયનો ગુણોત્તર લખાવો. હાલો લખાવો, 2 અને 7. હવે આગળ રકમ વાંચો ને તો અહીંયા એમ લખ્યું છે કે 168 કિલોમીટરનું અંતર કાપવામાં લાગતો સમય બીજા કરતા 3 કલાક ઓછો છે. ઓછો અને વધારેનો મતલબ શું થાય? તફાવત થાય. તો સમય આ 3 કલાક શું છે? સમયનો તફાવત છે. તો આપણી દુનિયા, આ રેશિયો એટલે આપણી દુનિયા છે, એમાં તફાવત કેટલો આવ્યો? 5. અને એની દુનિયામાં તફાવત કેટલો આવ્યો? 3.
આપણે ધીમા ટ્રકના જ કામ કરવા છે, જલ્દીને ભૂલી જાઓ હવે. તો 5 × 3 તો 7 કેટલા થાય? તમારે સાઈડમાં નાનકડો ગણતરી કરવી પડે. જેને સારી ફાવટ હોય કહી દઈએ કે 5 × 6 = 30, 0.6 ગુણો તો 7 × 6 = 42, 4.2 કલાક થાય. મળી ગયું કે નહીં? નહીતર આમ ચોકડી કરો, 7 × 13 = 21 ભાગ્યા 5 કરો તોય 4.2 આવશે. એક નાનકડી ગણતરી. તો ટૂંકમાં ધીમા ટ્રકને હવે તમને એટલી ખબર પડી 4.2 કલાક થશે. પાકું? 4.2 કલાકમાં 168 કિલોમીટરનું અંતર કાપશે. તેની ગતિ કેટલી? તો કે અંતર ભાગ્યા સમય એટલે ગતિ મળે. આ ઉડાડી દો છેદ એટલે સીધું દેખાય કેટલી ગતિ આવે? 40. આ જુઓ, બોર્ડે કાંઈ ભરાણું નથી, હાવ ટૂંકું ટૂંકું થઈ ગયું. છોકરાઓ આ સમજાણું જરા કોમેન્ટ કરો જોઈને. આ તમને સમજાણું હોય તો કોમેન્ટ કરો. બરાબર ને? ચલો, બધા હા પાડે છે. જઈશું આગળ. ટૂંકમાં રેશિયાથી કરશો ને તો સસ્તું પડશે. ડન છે? ચલો. એક કાર પહેલા કલાકમાં 275 કિલોમીટર અને બીજા કલાકમાં 205 કિલોમીટર અંતર કાપે છે. સમગ્ર યાત્રા દરમિયાન કારની સરેરાશ ગતિ કેટલી છે? સરેરાશ ગતિ શોધવી હોય ને તો એક વસ્તુ યાદ રાખજો, અલગ અલગ ઘણા સિનારીઓ એ ક્રિએટ કરશે. સરેરાશ ગતિ બરાબર શું લખવાનું? તો કે કુલ અંતર અને છેદમાં કુલ સમય. આમ અંતર છેદમાં સમય બરાબર ગતિ આવે, પણ સરેરાશ ગતિ હોય એટલે કુલ અંતર લેવાનું અને કુલ સમય લેવાનો. ડન છે? કુલ અંતર કેટલું છે? તો કે 275 કિલોમીટર પહેલા કાપ્યું, 205 પછી કાપ્યું, તો બેનો સરવાળો થાય. કેટલો થશે? 480 કિલોમીટર થશે. અને છેદમાં સમય કેટલો લાગ્યો? જરાક રકમ વાંચીને તમે મને કહો. તો કે પહેલો કલાક ને બીજો કલાક એટલે 2 કલાક લાગ્યા. તો છેદમાં શું આવે? 2 કલાક. ઉડાડી દો એટલે તમને સીધે સીધી ગતિ હજરા હજુર મળી જશે. કેટલી આવે? ઉડાડ આટલું જ મોઢે કરી શકશો ને? કેટલી આવે? 240. તો ગતિ કેટલી થશે છોકરાઓ? 240. ડન છે? ચલો બીજો ક્વેશ્ચન લઈએ. એક ટ્રેન વાળો દાખલો નથી, ખાલી ટ્રેનની જગ્યાએ ખટારો લઈ શકે છે એવા પ્રકારનો દાખલો છે. એક ટ્રેન A થી B 80 ની ઝડપે જાય છે અને B થી A 48 ની ઝડપે આવે છે. તો આ દ્વિમાર્ગી મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ શોધો. હવે અહીંયા તમે જુઓ, અંતર એને આપ્યું નથી. સમજાણું તમને? અંતર આપ્યું નથી તો આ જ પ્રમાણે સરેરાશ ગતિ શોધવી હોય તો થોડુંક તમને અઘરું પડે. બરાબર છે? અંતર ન આપેલું હોય તો તમારે શું કરવાનું રહીએ? તો કે 2 × જતા ગતિ × આવતા ગતિ અને છેદમાં જતા ગતિ વત્તા આવતા ગતિનો સરવાળો. આના બરાબર તમારી સરેરાશ ગતિ આવે. જો તમારે સૂત્ર ગોખવું હોય તો કદાચ તમે ગોખ્યું હશે 2xy / x + y. x એટલે જવાની ગતિ, y એટલે આવવાની. એટલે પેલા સૂત્રની રીતે કરીએ, પછી હું તમને પ્રેક્ટિકલ રસ્તો બતાવું છું. બરાબર છે? ચલો, 2 જતા ગતિ કેટલી છે? 80. આવતા ગતિ કેટલી છે? 48. અને છેદમાં 80 અને 48 નો સરવાળો હું સીધો કરું, 128 થાય. હવે ઉડાડીએ. 16 ઉડે તો 3, 16 ઉડે તો 8, 8 ઉડે તો 10. કરી નાખો ગુણાકાર. 10 × 13 = 30, 2 = 60. થઈ ગયું? આ એક વાત થઈ. વાત નંબર 2, અંતર આપ્યું નથી ને તો આપણે આપણી રીતે આપણી દુનિયા બનાવીને અંતર ધારી શકાય છે. અંતર હંમેશા એવું ધારવાનું કે આ બંને ગતિને ભાગી શકે ને એવું. એટલે 48 ને 80 ને ભાગી શકે એવું અંતર ધારવાનું. એટલે સીધું દેખાય 480. ટૂંકમાં એનો લસા લેવાય 480. 240 થાય. 240 લ્યો તો 8 × 13 = 24, 48 × 50. પણ મગજમાં જે સીધું આવે ને એ પકડી શકાય. 240 છે અંતર. ડન છે? તો 240 કિલોમીટર તમે ગયા અને 240 કિલોમીટર તમે આવ્યા. આ કુલ અંતર થઈ ગયું. હવે નીચે કુલ સમય શોધવાનો થાય. ગયા ત્યારે કેટલો સમય લાગ્યો? 80 ની ગતિ હતી ને 240 તમે ગયા તો 3 કલાક લાગે. હવે આવ્યા ત્યારે પાછા તમે 240 આવ્યા, પણ 48 ની ગતિ હતી. એટલે અંતર 240 ભાગ્યા 48 કરશો એટલે જવાબ આવશે 5 ભાગ્યા 5. થઈ ગયું? 240 ને 240 કેટલા થાય? 480. અને છેદમાં કેટલા આવ્યા? 8. આ ઉડાડો તોય જવાબ આવી ગયો 60. કોઈ એમ કહેશે કે સાહેબ મેં એક સાઈડનું અંતર 480 લીધું હોત તો તોય જવાબ આ જ આવત. 480 480 થાત. અહીંયા સમય તમારો ડબલ થઈ જાત. બરાબર ને? એટલે આવી રીતે થાય.
જો તમને અંતર આપેલું ન હોય તો જવાની ગતિ ગુણ્યા આવવાની ગતિ અને છેદમાં બેયનો સરવાળો ઉપર ડબલ એ રીતે કરી શકો છો, અને અંતર તમારી રીતે તમે ધારી નહીં કરી શકો છો. ડન છે. ચલો એના પછીનો ક્વેશ્ચન. એ અને બી વચ્ચેનું અંતર 1395 કિલોમીટર છે. કમલેશ 97ની ઝડપે બી પર જાય છે અને 28ની ઝડપે એ પર પાછો ફરે છે. તો કમલેશની સરેરાશ ગતિ શોધો. બરાબર ને? અત્યારે કોઈ જાતના ભણવા સિવાયના કોઈ પ્રશ્નો કરતા નહીં. આ વૈષ્ણવભાઈ અને શિવમભાઈ નકર બ્લોક થઈ જશો. ભણવા સિવાયના કોઈ નહીં. બરાબર છે? હું તમને ભણાવું કે તમારા પ્રશ્નોના જવાબ આપું? બરાબર ને? એટલે એવા બુદ્ધિ વગરના કામ નહીં કરવાના. આની પહેલાના વિડીયોમાં મેં આ ચોખવટ કરેલી છે, પણ તમે એ જોયા ન હોય, જોયા હોય ને છતાંય કરો તોય ધંધે લાગશો. હવે અહીંયા અંતર સરખું છે, સમય સરખો નથી. બરાબર છે? અંતર તમારું સરખું છે, સમય તમારો સરખો નથી. હવે આ કદાચ અંતર આપેલું જ ન હોય. એક તો તમે શું કરી શકો, 1395 વત્તા 1395 એટલે કુલ અંતર આવ્યું, અને છેદમાં કુલ સમય તમારે શોધવો પડે. કુલ સમય કેવી રીતે મળે? તો કે 1395 ભાગ્યા 97 અને 1395 ભાગ્યા 28. નો મજા આવી? ફરીથી લઉં છું. આ માની લો કે એ અને બી છે. તમે નીકળ્યા અહીંથી ગાડી લઈને, કેટલું અંતર કાપ્યું? 1395 કાપ્યું. સ્પીડ શું હતી તમારી? 97ની. હા ને? કઈ સ્પીડથી? 97 કિલોમીટર પર અવર. પછી તમે પાછા આવ્યા. કેટલા પાછા આવ્યા? 1395 કિલોમીટર. એટલા ને એટલા પાછા આવ્યા. તમારી સ્પીડ શું છે? 28 કિલોમીટર પર અવર. હવે ગણીએ. સૌથી પહેલા તમે અહીંથી અહીંયા ગયા તો કેટલું અંતર કાપ્યું? 1395. સૂત્ર મેં લખાયું હતું કુલ અંતર લખવાનું, એટલે 1395 ગયા ને 1395 આવ્યા, એટલે 1395 વત્તા 1395 થાય. આ કુલ અંતર આવ્યું. નીચે કુલ સમય લખવાનો થાય. સમય કેવી રીતે મળે? તો કે 1395 ભાગ્યા 97. અને બીજો સમય કેવી રીતે મળે? 1395 ભાગ્યા 28. એટલે આમાં તમે ધંધે લાગો ને? તો અહીંયા આ રીતે ન કરાય. એના કરતાં આપણને જે પેલું સૂત્ર આપ્યું હતું ને, મેં એ જ કહેવાય. જતા ગતિ કેટલી છે? જતા ગતિ 97 છે. આવતા ગતિ કેટલી છે? 28. અને કેટલા આવે? 2. આ વધારે સહેલું પડે. અને છેદમાં શું કરવાનું? બેયનો સરવાળો. આ વધારે સહેલું પડે. ભાગાકારો ગણિત તમારું થોડુંક ઘટી જાય. તો 97 વત્તા 28 કરું તો કેટલા આવે? 125. ગમે ત્યારે બાળકો, હવે આય કરશો તો બઠાવરશો. 2 ગુણ્યા 97 ગુણ્યા 28 કરો ને ભાગ્યા 125 કરો ને તો ધંધે લાગ્યો. કાલે મેં જે યુટ્યુબમાં ડેમો લેક્ચર લીધેલો ને PSI મોરો બેચનો, એમાં મેં વસ્તુ કીધેલી છે કે આને તમે ગુણ્યા 8 કરો ને આને તમે ગુણ્યા 8 કરો. 125 છેદમાં હોય ને એટલે ગુણ્યા 8 કરવાથી ભાગાકાર સસ્તો પડે. છેદમાં 25 હોય ને તો ગુણ્યા 4 કરવાથી સસ્તું પડે. હવે 125 ગુણ્યા 8 કરો ને એટલે 1000 આવે. કેટલા આવે? 1000. એટલે હવે 3 પોઈન્ટ જ તમારે મૂકી દેવાના રહીએ. હવે બીજી વાત કે એણે અહીંયા શું કીધું છે કે 2 દશાંશ સુધી જવાબ આપો. જવાબમાં 3 પોઈન્ટ આવે. જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 3. એટલે છેલ્લો પોઈન્ટ એને કાઢી નાખ્યો. એટલે લાસ્ટ ડિજિટથી સમ ઓફ ડિજિટથી એ રીતે ન થાય. એપ્રોક્સિમેશનથી કરશો તો ધંધે લાગશો. ટૂંકમાં દાખલો પીડાદાયી તો છે જ, પણ હું શું કરું છું? 97ના 100 કરું છું. જોઈએ શું થાય છે. આખી ગણતરી તો અહીંયા જાહેરમાં મારાથી થાય એમ નથી. આ થઈ ગયું કે નહીં? હું અહીંયા ટૂંકો પડું છું, સમજી લેજો. એટલે પરીક્ષામાં આવો દાખલો પૂછે ને તો આવા આંકડા હોય ને વિચિત્ર છોડી દેજો. ડન છે? ચલો હવે 28 ગુણ્યા 8 કરીએ. 28 દુ 56 દુ 112 દુ 224. 224ના ડબલ કરો. 224ના ડબલ કરીએ ને તો 448 થાય. અને કેટલા પોઈન્ટ આવે? 44.8 પોઈન્ટ આવે. હવે અહીંયા 97ના મેં 100 કર્યા હતા. બરાબર ને? તો આ મેં શું કર્યું હતું? વધાર્યું હતું. હા ને? ખરેખર તો મારે લેવાના કેટલા હતા? 97. મેં લીધા કેટલા? 100. એટલે વધારે લઈને દાખલો ગણ્યો તો જવાબ પાછો ઘટાડવો પડે. તો ઘટાડીએ તો જવાબ 44.8 થી ઘટી ના આવે. આથી વધીને ના આવે, આથી ઘટી ના આવે. તો જવાબ શું આવે? 43.46. હરખું સમજી લેજો. ફરીથી સમજાવું છું. આખી ગણતરી તમને ફરીથી સમજાવું છું. 2 ગુણ્યા 97 ગુણ્યા 28
અને છેદમાં 125 હતા. એટલે આને મેં 8થી ગુણ્યા એટલે હરખું થઈ જાય. 125 ગુણ્યા 8 કર્યા એટલે કેટલા થાય? 1000. હવે હરખું સમજજો. 97 છે એના હું 100 લઉં છું, મને મજા આવે એટલે થોડુંક મેં વધાર્યું, છેલ્લે હું ઘટાડી નાખીશ. યાદ રાખશો, વધાર્યું બેલેન્સ કરવું પડે ને એટલે ઘટાડી નાખીશ. હાલો, આ થઈ ગયું કે નહીં? હવે આ ગુણાકાર મેં કર્યો તો 28 8 224 એટલે 448 થયા. 28 56 112 224 થઈ ગયા. અને પછી એક પોઈન્ટ આવે. હવે મારે ઘટાડવાનું છે એટલે 44.8 થી થોડુંક ઘટાડવાનું. તો જવાબ કયો આવશે? 1. જોયું, મેં ગણતરી બહુ સસ્તી કરી. એપ્રોક્સિમેશન કરાય, અંદાજા મરાય. આ રીતે થોડી ઘણી છૂટછાટ લઈને કરી લેવાય, છેલ્લે પાછું બેલેન્સ કરી લેવાય. ડન છે? ચલો, A થી B 20ની ઝડપ, પછી 30ની ઝડપ ને પછી 40ની ઝડપે સમાન સમય માટે મુસાફરી કરે છે. જો કુલ સમય 6 કલાક હોય તો સમગ્ર સફરની સરેરાશ ઝડપ કેટલી હશે? A થી B સુધીમાં 20, 30 અને 40ની ઝડપે સમાન સમય માટે મુસાફરી કરે છે. સમાન સમય માટે એટલે 2 કલાક થાય ને. અહીંથી અહીંયા ગયો કેટલી કલાક? 2 કલાક. પછી બીજો કટકો આ કેટલી કલાક? 2 કલાક. અને પછી ત્રીજો કટકો હા, અને આ કેટલી કલાક થાય પહેલા? 2 કલાક. બધાયમાં સમય સરખો છે તો 2 કલાક 2 કલાક ને 2 કલાક થઈ ગયું કે નહીં? અહીંયા સ્પીડ કેટલાની છે? 20 કિલોમીટર પર અવર. અહીંયા સ્પીડ કેટલાની છે? 30 કિલોમીટર પર અવર. અને અહીંયા સ્પીડ કેટલાની છે? 40 કિલોમીટર પર અવર. હવે તમારે શોધવાની છે સરેરાશ ઝડપ. શીખી ગયા તમે, શીખી ગયા તમે, બરાબર છે. શું શીખી ગયા? તો કે કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય. તો કુલ અંતર કેટલું આવે? 20ની સ્પીડ 2 કલાક એટલે 40 આવે, 30ની સ્પીડ 2 કલાક એટલે 60 આવે, અને 40ની સ્પીડ 2 કલાક એટલે 80 આવે. અને ભાગ્યા કેટલા આવે? 6. થઈ ગયું કે નહીં? હવે 140 ને 180 અને છેદમાં કેટલા આવે? 6. તો જવાબ શું આવે? 30. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? એલા હા. હવે હું શું કહું છું કે આવા કોઈ નાટક આમાં કરવાની જરૂર નહોતી. સમજાણું? આમાં આવા નાટક કરવાની જરૂર નહોતી. શું કામ નહોતી જરૂર? તો કે જ્યારે બાળકો સમય સરખો હોય ને, સમય સરખો, ત્યારે સીધે સીધી એવરેજ તમારી એવરેજ સ્પીડ થાય. આગળના જે દાખલાઓ કર્યા ને એમાં સમય સરખો નહોતો. સમજાણું તમને? અંતર સરખું હતું. બરાબર છે? આગળના જે દાખલા કર્યા આપણે બધા એમાં અંતર સરખું હતું. ફરીથી એકવાર ધ્યાનથી જોઈ લેજો. તો લખી નાખજો ક્યાંક કે સમય સરખો હોય તો બધાની એવરેજ સ્પીડ થાય. બધી સ્પીડની એવરેજ સીધે સીધી સ્પીડની એવરેજ થાય. એટલે અહીંયા તમારી જો સ્પીડ કેટલી છે? 20, પછી કેટલી છે? 30, અને પછી કેટલી છે? 40. એટલે ટોટલ કેટલા થાય? 90. અને ભાગ્યા કરું 3 તો જવાબ શું આવે? 30. તો આવી રીતે કરવાનું. સમજાણું? તો થોડુંક લખી નાખવાનું, નહીતર આવી મજૂરી કરીને કરવું પડે. બરાબર છે? એટલે સીધે સીધી સરેરાશ લેવાની. ક્યારે? સમય સરખો હોય ત્યારે. અને અંતર જ્યારે સરખા હોય ત્યારે દાખલો આ રીતે કરવાનો. ચલો જઈશું આગળ. તો તમને ઘણું બધું શીખવા મળી ગયું. અહીંયા જુઓ તમે, 8 કિલોમીટર 16ની ઝડપે, 12 કિલોમીટર 24ની ઝડપે અને 10 કિલોમીટર 20ની ઝડપે. અહીંયા કશું જ સરખું નથી. નથી સ્પીડ સરખી, નથી અંતર સરખું. સમયની આપણને ખબર નથી કેમ કે સમય એણે આપ્યો નથી. ડન છે? તો એણે પૂછ્યું છે કે વાનની સરેરાશ ગતિ કેટલી? તો કે અહીંયા તમે જુઓ, અડધો કલાક થશે. 8 કિલોમીટર અંતર કાપવું છે, 16ની ગતિ છે, એટલે કલાકે 16 કાપો તો 8 કિલોમીટર કાપવામાં અડધો કલાક થાય. અહીંયા 12 કિલોમીટર કાપવાનું છે, 24ની ઝડપ છે, એટલે સમય કેટલો થાય? અડધો કલાક થાય. અને સેમ વસ્તુ અહીંયા અડધો કલાક થાય. જોઈને ખબર પડી જાય ખરી? તો સમય શું થયો? સરખો. તો સમય સરખો થાય તો શું કરવાનું? તો કે સીધે સીધી આની એવરેજ કાઢો. આ ગતિની, સોરી, આ ગતિની હો, સોરી, મારી ભૂલ થાય. આ તો અંતર હતું. આની એવરેજ કાઢો, એ સીધી તમારી ઓવરઓલ એવરેજ આવે. અને કાં પછી ઓલી મગજમારી મેં કરી એ કરો. તો આની સીધી જ એવરેજ કાઢીએ તો 16 ને 24 કેટલા થાય? 40. 40 ને 20 કેટલા થાય? 60. અને 60 ભાગ્યા કેટલા કરવાના? 3 છે એટલે. તો જવાબ શું આવશે? 20. હવે મને એવું લાગે છે કે તમને હરખું સમજાઈ ગયું. ચલો પારસ આગળ જઈશું.
રઝા કરીને એક વ્યક્તિ છે, 27ની ઝડપે 54 કિલોમીટર કાપે છે, 20ની ઝડપે 100 કાપે છે. તો 154ની મુસાફરી દરમિયાન એની સરેરાશ સ્પીડ કેટલી હતી? અહીંયા તમે જુઓ તો સ્પીડ છે 27, અહીંયા સ્પીડ છે 20, અલગ અલગ છે. અંતર છે 54, અહીંયા અંતર છે 100, અંતર એ અલગ છે. અને સમય તમે ગણો તો અહીંયા કેટલી કલાક થાય? 2 કલાક. અને અહીંયા કેટલી કલાક થાય? 5 કલાક. સમય એ અલગ છે. ટૂંકમાં બધું અલગ છે. તો આપણે કાંઈ કરવાનું નથી થતું. કાયદેસર શું કાપવાનો? કુલ અંતર છેદમાં કુલ સમય. કુલ અંતર તો એણે લખીને આપ્યું જ છે. કેટલું છે? 154 છેદમાં સમય શોધીએ. 27ની ઝડપે તમે 54 કિલોમીટર કાપો ને બાળકો, એટલે 2 કલાક થાય. એ તો મોઢે થાય. 20ની ઝડપે તમે 100 કિલોમીટર કાપો ને બાળકો, એટલે 5 કલાક થાય. 20 × 100 તો કુલ સમય કેટલો થાય? 7 કલાક. આ 154 કિલોમીટરનું અંતર તમે 7 કલાકમાં કાપ્યું. ઉડાડી દો છેદ. છેદ ઉડાડો તો શું આવે? 22 કિલોમીટર પર અવર તમારી સ્પીડ આવે. તો અહીંયા જવાબ આવશે 22 કિલોમીટર પર અવર. ચલો એના પછીનો દાખલો લઈશું. મનોજ A થી B મુસાફરી કરે છે. જો તેની સામાન્ય ગતિના 3 અષ્ટમાંશ ગતિથી ચલાવે તો B 55 મિનિટ મોડો પહોંચે છે. એટલે વહેલા મોડો જે સમય રહ્યો ને એ સમયનો તફાવત કહેવાય. આજે હું 14 કલાક ચાલુ તો કાલે હું 14 કલાક 55 મિનિટ ચાલીશ. આજે હું 10 કલાક ચાલુ તો આવતીકાલે હું 10 કલાક અને 55 મિનિટ ચાલીશ. ટૂંકમાં વહેલા મોડો જે આંકડો ગમે ત્યારે આવે ને તો એ તફાવત કહેવાય. વધુ અને ઓછા આવે તો એ પણ તફાવત કહેવાય. ક્લિયર છે? તો અહીંયા તમને સમયનો તફાવત આપ્યો છે. તો A થી B માં એને કેટલો સમય લાગ્યો હોત એ શોધો. હું અહીંયા તમને સીધે સીધું કહું કે ગતિની વાત કરી છે. ચલો આજે નહીં, સામાન્ય ગતિ, એની રોજની ગતિ, સોરી રોજ લખું, રોજની ગતિ અને આજની ગતિ લખ્યું. 2 અલગ અલગ કમ્પેરિઝન છે. રોજ હું આવી રીતે હાલું છું, આજે હું આવી રીતે હાલું, એવી રીતે છે. અને એનો આપણે રેશિયો લખીએ. ધારો કે રોજ એની ગતિ 8 છે, તો આજની ગતિ એની 3 હશે. સમજાણું? રોજની ગતિ એની 8 હોય તો આજની ગતિ 3 હશે. આવું હું ક્યાંથી લઈ આવ્યો? તો કે આ 3 અષ્ટમાંશ છે ને, રોજની જે ગતિ હોય, માનો કે રોજની ગતિ 1 હોય ને તો આજે એની ગતિ 3 અષ્ટમાંશ થાય. આવા આંકડા ન ધરાય. એટલે આપણે શું ધરાય? રોજની ગતિ 8 હોય તો આજની ગતિ 8ના 3 અષ્ટમાંશ એટલે કે 3 હોય. તો હવે સમજાણું કે હંમેશા ધારવાનું હોય, મારી દુનિયાનું નિર્માણ કરવાનું હોય ત્યારે છેદ છે ને એ રેગ્યુલર કહેવાય. તો એ આજ કહેવાય, રેગ્યુલર ગતિ. એમ આજ એટલે રોજ એટલે રેગ્યુલર. તો એ 8 લીધી તો આજની ગતિ કેટલી હોય? 3. ખબર પડી? હવે અહીંયા લખો સમય. સમય આનાથી ઉલટો હોય એટલે 3 અને 8 હોય. અને એનો તફાવત આપ્યો છે. તફાવત કેટલો થાય? 5. આ મારી દુનિયા થઈ બધી. મેં ગતિ ધારી 8 રેગ્યુલર ગતિ. એટલે આજે મારી ગતિ એની 3 અષ્ટમાંશ એટલે 3 હશે. એટલે આ ગતિ થઈ. એનાથી ઉલટો આ સમયનો રેશિયો આવ્યો અને આ તફાવત આવ્યો. આ બધું મારી દુનિયા છે. એની દુનિયામાં 55 મિનિટ છે. 5 એટલે 55. હવે એને પૂછ્યું છે શું કે સામાન્ય ગતિએ એને કેટલો સમય લાગે? તો આ સામાન્ય તો આજ છે ને રોજની. તો 3 કેટલા થાય? 5 × 55 એટલે 11 ગણા થયા તો 3 કેટલા થાય? 33 મિનિટ થાય. કોઈ કેલ્ક્યુલેશન ના આવે. સમજાણું? સમજણથી જ હાલવાનું. અને આ બધી વસ્તુઓ આપણે રેગ્યુલર ચર્ચાઓ કરેલી છે. આગળ જઈશું. A થી B મુસાફરી કરે છે. સામાન્ય ઝડપના 2/3 ભાગની ઝડપે કાર ચલાવે છે તો 48 મિનિટ મોડો પહોંચે છે. સામાન્ય ઝડપે એને કેટલો સમય લાગે તે શોધો. તો આપણે લખીએ એની સામાન્ય ગતિ અને આજની ગતિ. શેનો રેશિયો લખશું? ગતિનો. સામાન્ય ગતિ કેટલી ધારું? 3. છેદ હોય ધારવાનું. તો આજની ગતિ કેટલી આવે? 2. હવે આના કરતાં તમને ખબર છે કે સમયનો રેશિયો ઉલટો હોય એટલે કેટલો હોય? 2 અને 3. અને એનો તફાવત કેટલો છે? 1. 1 એટલે કેટલી મિનિટ? 48. તમને કઈ પૂછી છે? સામાન્ય. તો 2 એટલે કેટલા? 96 આવે. પતી ગયું. તો જવાબ શું આવશે? 96. તો આ રેશિયોની રીતે કરો, મોટા ભાગના દાખલા થઈ જશે. આગળ જઈએ. જો એક ટ્રેન 27ની ઝડપે મુસાફરી કરે તો 578 મીટર લાંબી ટનલને પસાર કરવા માટે 217 મીટર લાંબી ટ્રેનને કેટલો સમય જોઈએ? સમજાણું? અહીંથી ટ્રેનના દાખલા ચાલુ થયા છે. અંતર શું લેવાનું? જો સ્પીડના દાખલા હોય ને, સ્પીડ અને ટાઈમના, એમાં 3 વસ્તુ હોય. એક ગતિ હોય, એક અંતર હોય
અને એક સમય હોય. આ ત્રણ વસ્તુ હોય. દુનિયાનો કોઈ પણ દાખલો હોય ને એમાં બે આપી હોય ને ત્રીજી શોધવાની હોય. ટ્રેનના દાખલામાં ગતિ શું લેવાની? તો કે વિરુદ્ધ હોય, વિરુદ્ધ, તો શું લેવાનું? સરવાળો. વિરુદ્ધ દિશા હોય તો. અને સમાન દિશા હોય તો શું લેવાનું? બાદબાકી. આટલું જ યાદ રાખો. અંતર શું લેવાનું? અંતર શું લેવાનું? તો કે બધી વસ્તુ હોય ને, જેટલી વસ્તુ, બધી વસ્તુની લંબાઈનો સરવાળો. કોઈ સૂત્રો શેની ધ્યાન, આટલું ખાલી પેલા પકડી લો. ગતિ તો કે હામે બે વસ્તુ દોડતી હોય તો બેયની ગતિનો સરવાળો. એક જ દિશામાં બે વસ્તુ દોડતી હોય તો એની ગતિનો તફાવત. હવે તમે કહો કે એક દોડતું હોય ને એક ના દોડતું હોય તો ના દોડતું એની ગતિ 0 કહેવાય. એવી રીતે અંતરમાં બધી વસ્તુની લંબાઈનો સરવાળો લેવાનો. ટ્રેન છે તો ટ્રેનની લંબાઈ હોય અને સામે બીજી ટ્રેન હોય તો બે ટ્રેનની લંબાઈનો સરવાળો. દિશા કોઈ પણ હોય, સરવાળો જ લેવાનો અંતરમાં. હવે તમે કહેશો સાહેબ મને ટ્રેન ક્રોસ કરતી હોય તો મારી શું લંબાઈ લેવાની? તારી 0 લેવાની. થાંભલો હોય કે માણસ હોય તો એ 0 લેવાનો. બાકી બધું આમનામ જ થશે. તો અહીંયા તમે જુઓ, હવે આ જ દાખલો આપણે ગણીએ. ગણશું. 27 કિલોમીટરની ઝડપે મુસાફરી કરે તો 578 મીટર લાંબી ટનલને પસાર કરવા 217 મીટર લાંબી ટ્રેનને કેટલો સમય જોઈએ? તો અહીંયા તમે જુઓ, દોડતી વસ્તુ એક જ છે, ટ્રેન. ટનલ તો કંઈ દોડતી ના હોય. તો ટ્રેનની જ ગતિ લખવાની. કેટલી? 27. બીજી કોક હોત તો હું લખત 27 કિલોમીટર પર અવર. આ ગતિ થઈ ગઈ. અંતર શું લેવાનું? તો મેં હમણાં જ લખ્યું હતું કે બધાની લંબાઈનો સરવાળો. બધાની લંબાઈ એટલે કેની? ટ્રેનની લંબાઈ અને ટનલની લંબાઈ. આ ટનલની લંબાઈ છે ને આ ટ્રેનની. બેનો સરવાળો કેટલો થાય? 795 થાય. 8 ને 7 15, 8 ને 1 9, 5 ને 2 7, 795 મીટર થાય. અને સમય પૂછ્યો છે તમને શોધવાનો. દુનિયા આખીને ખબર છે કે અંતર ભાગ્યા ગતિ કરીએ એટલે સમય મળે. અંતર કેટલું છે? 795 મીટર. અને ગતિ કેટલી છે? 27 કિલોમીટર પર અવર. હવે આ મીટર છે ને આ કિલોમીટર પર, એટલે આને કાઢવું પડે. તો મેં તમને કીધું હતું જ્યાં કિલોમીટર પર અવર લખ્યું હોય ને એને જ કાઢી નાખવાનું. બરાબર છે. આને શું લખવાનું? 5/18. તો 18 ઉપર આવશે. આ બધું કાઢી નાખો. હવે બસ જવાબ આવી ગયો. જ્યાં કિલોમીટર પર અવર લખેલું હોય ને એને કાઢવાનું. એટલે 5/18 આવે કે 18/5 આવે ની ઝંઝટ જ નહીં આવે. જો 18/5 આવ્યા, તમારે કંઈ વિચારવાનું જ નથી. મેં સિમ્પલ વસ્તુ કીધી છે. કિલોમીટર પર અવર જ્યાં લખેલું હોય ને એને ઉડાડીને એની જગ્યાએ 5/18 લખવાનું. મીટર પર સેકન્ડ જ્યાં લખેલું હોય તો એને કાઢીને એની જગ્યાએ 18/5 લખવાના. બીજું કોઈ મગજ વાપરવાનું નથી. થઈ ગયું. હવે 9 ઉડાડો તમે તો કેટલા આવે? 2. 9 ઉડાડો તો કેટલા આવે? 3. હા ને? હવે 5 તેરી 15 સીધા ઉડાડું તો 15 પંચા 75 ને 15 તેરી 45. થઈ ગયું કે નહીં? હવે 53 દૂ તો તમને આવડે. કેટલા થશે? 106. ચલો હજી આવા 1-2 દાખલા કરીએ. 300 મીટર લાંબી ટ્રેન વિરુદ્ધ દિશામાં 60ની ઝડપે દોડતી બીજી 200 મીટરની ટ્રેનને પસાર કરવામાં 12 સેકન્ડનો સમય લે છે. તો ટ્રેનની ઝડપ કેટલી? હવે ઝડપ એટલે ઝપડ નહીં, ઝડપ, અંતર અને સમય. જેને કાંઈ ન આવડતું એની પહેલાં લખી નાખે. સમય તમારે આપ્યો છે 12 સેકન્ડ. લખી નાખો. પહેલાં આવું લખો, ધીરે ધીરે મોઢે કરશો. પછી અંતર કેટલું? તો કે બધાનો સરવાળો. તો આ 200 મીટર છે ને ઓલું 300 મીટર છે. બધાનો સરવાળો. દિશા જોવાની જ નથી, સીધું 500 મીટર આવે. અને ઝડપ એટલે ટ્રેન 1ની ઝડપ અને ટ્રેન 2ની ઝડપ. બે વિરુદ્ધ દિશા છે ને એટલે સેમ ડાયરેક્શન તો બાદબાકી આવે. હવે ટ્રેન 1ની ઝડપ તો એને તમને આપી છે. કેટલી છે? 60. તો લાંબી ટ્રેનની ઝડપ, બીજી ટ્રેનની ઝડપ શોધો. થઈ ગયું કે નહીં? હવે તમને ખબર છે કે અંતર ભાગ્યા સમય કરીએ. અંતર ભાગ્યા સમય એટલે ઝડપ મળે. અંતર કેટલું છે? 500. અને આ કેટલું છે? 12 મીટર પર સેકન્ડ. થયું કે નહીં? 500 મીટર અને 12 સેકન્ડ. થયું કે નહીં? અને બરાબર શું આવે? 60 વત્તા T2 આવે ને? બરાબર શું આવે? ઝડપ. તો ઝડપ શું છે? 60 વત્તા બીજી ટ્રેન. હવે આ મીટર પર સેકન્ડ છે તો આને કિલોમીટરમાં કન્વર્ટ કરવા પડે ને, કેમ કે આ કિલોમીટરમાં છે. તો મીટર પર સેકન્ડ લખ્યું તો એને કાઢીને એની જગ્યાએ 18/5 લખવાના. બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? 6 ઉડે તો કેટલા આવે? 3. 6 ઉડે તો 2. 5 દુ 10. બસ ગયું. 50 તેરી 150. 150 - 60 બરાબર T2. કરો બાદ બાકી. કેટલી આવે? 90. તો ઝડપ શું હશે? 90 કિલોમીટર.
હા ચાલે ને. હા હા, મેં હજારો વર્ષ પહેલાં કીધેલું છે કે ગમે ત્યારે ઝડપ શોધવાની હોય, કાંઈ ન આવડે ને ફાંકો મારવો હોય તો 9ના મલ્ટિપલમાં જવાબ ટીક કરવો. એવી ગેરંટી નથી કે 9ના મલ્ટિપલમાં આવશે જ. કે શું કામ મેં 9ના મલ્ટિપલનું કીધું કે 18/5 ગુણવાનું આવે ને એટલે ઉપર 9 આવે, કંઈક કપાઈ જતો હોય, કઠણાઈ હોય તો. બરાબર, અહીંયા તમારે મેળ આવી ગયો 9ના ગુણાંકમાં હતું એટલે. બરાબર ને, એવું રિસ્ક લેવું હોય તો કરી શકાય છે. ચલો, 180 મીટર અને 205 મીટર લંબાઈની બે ટ્રેન સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં 54 અને 72ની ઝડપે દોડે છે તો સમય કેટલો લાગશે? તો અંતર ભાગ્યા ગતિ એટલે સમય મળે. અંતર કેટલું આવે? તો કે બધાયનો સરવાળો 205 અને 180, આનો સરવાળો કરો તમે તો કેટલો આવે? 385 મીટર આવે. આ લખ્યું અંતર અને ભાગ્યા લખો ગતિ. ગતિ કેવી આવે? તો કે આ 54 છે ને આ 72 છે, આનો સરવાળો થશે કે બાદબાકી થશે? તો કે વિરુદ્ધ દિશા છે એટલે સરવાળો થશે. 54 અને 72નો સરવાળો કરો તો 126 કિલોમીટર પર અવર આવે. થોડીક વાર પહેલા જ મેં કીધું હતું કિલોમીટર પર અવર લખેલું હોય ને એને કાઢી નાખો ને એની જગ્યાએ ગુણ્યા કેટલા કરવાના? 5/18. તો 18 ક્યાં જશે? ઉપર. હવે આને કાઢી નાખો, બધું પતી ગયું. સીધો જ જવાબ તમારો સેકન્ડમાં આવી જશે. કરો તો 5 ઉડે તો શું આવે? 5 + 35, 5 + 35 આવે. હવે 18 ઉડે તો કેટલા આવે? 7. 18 + 126 અને 7 ઉડે તો શું આવે? 11. તો કેટલી સેકન્ડ લાગશે છોકરાઓ? 11 સેકન્ડ લાગશે. તો જવાબ આવશે ઓપ્શન 3, 11 સેકન્ડ. આગળ જઈએ. ટ્રેન એ 140 મીટર લાંબી છે અને 54ની ઝડપે આગળ વધે છે. ટ્રેન બી 110 મીટર લાંબી છે અને 36ની ઝડપે વિરુદ્ધ દિશામાં ચાલે છે. તો એકબીજાને પસાર કરવામાં કેટલો સમય લાગશે? આખા દાખલાની કોપી જ છે આગળના દાખલાની. તો શું લખશું? અંતર ભાગ્યા ગતિ. અંતર કેટલું છે? 140. અંતર કેટલું છે? 110. અંતરનો હંમેશા સરવાળો જ કરવાનો, કોઈ દી વિચારવાનું નહીં. 250 મીટર છેદમાં ગતિમાં જોવાનું, ભટકાતી હોય તો સરવાળો કરવાનો અને પીછો કરતી હોય તો બાદબાકી. તો અહીંયા શું થાય છે? વિરુદ્ધ છે એટલે ભટકાઈ છે. મોરે મોરો છે, મોરે મોરો હોય તો શું કરવાનો? સરવાળો. તો 54 અને 36 એટલે 90 કિલોમીટર પર અવર થાય. હવે કિલોમીટર પર અવર હોય એટલે આપણે અહીંયા જ કાઢીને એની જગ્યાએ શું લખીએ? 5/18 એટલે 18 આવશે ઉપર. આને કાઢી નાખો. આ 0 0 જાય. 9 ઉડે તો 2 આવે અને 5 ઉડે તો 5. તો 5 દૂને 10 સેકન્ડ થશે. હર્ષદ બરાબર છે, દીપેન બરાબર છે. હજુ બધાને ફાવી ગયું. પોપટ જેવા થઈ ગયા. કેવા થઈ ગયા? પોપટ જેવા. ચલો આગળ જઈએ. બે સમાન લંબાઈની ટ્રેનો, અહીંયા જોજો એને લંબાઈ આપી દીધી છે કે બેયની લંબાઈ હરખી છે. કેટલી છે એ નથી કીધી, પણ બેયની હરખી છે એ આપી દીધું છે. ઓપોઝિટમાં કેમ પ્લસ લેવાના? એના માટે તમારે બેઝિકના વિડીયો જોઈ લેવાના થશે. અહીંયા હું આખો કોર્સ નથી કરાવતો, દાખલા સોલ્વ કરાવું છું રમીલાબેન. એટલે વિડીયો જોજો તમે જૂના, એમાં તમને દેખાશે કે કેમ આ કરવું, વ્યવસ્થિત સમજાવ્યું છે. અને વિડીયો ના જોવા હોય તો આટલું યાદ રાખી લેજો. ચલો આગળ જઈશું. એક જ દિશામાં 78 અને 42ની ઝડપે દોડે છે. સૌથી ઝડપી ટ્રેન 25 સેકન્ડમાં ધીમી ટ્રેનને પાર કરે છે તો દરેક ટ્રેનની લંબાઈ શું છે? તો અહીંયા તમને 3 વસ્તુ કાંઈ ન વિચારો તો અંતર, ગતિ અને સમય આવું થાય. આમાં તમને જે સીધું દેખાય લખી નાખો. સમય કેટલો છે? 25 સેકન્ડ. ગતિ કેટલી છે? તો કે આ 78 છે અને આ 42 છે અને દિશા કઈ છે? એક જ. એટલે બાદબાકી આવે. 78 માંથી 42 જાય તો કેટલી આવે? 36 કિલોમીટર પર અવર. પાછળ એનો એકમ લખવો. અંતર શું છે? તો કે પેલી ટ્રેનની લંબાઈ x હોય તો બીજી ટ્રેનની લંબાઈ x જ હોય. બે ટ્રેન છે એટલે 2 વાર x લખ્યા. એક જ હોત તો 1 વાર લખત. ડન છે. હવે તમારે કાંઈ નથી કરવાનું. ગતિ અને સમયનો ગુણાકાર કરો ને એટલે અંતર મળે. આવું બધાને ખબર પડે. ગતિ છે 36 કિલોમીટર પર અવર. હા ને? અને સમય કેટલો છે? 25 સેકન્ડ. આનો કરો એટલે તમને x + x મળે. આ શું છે? કિલોમીટર પર અવર. તો એને કાઢી નાખવાનું. આપણે સવારના એ જ કામ કરીએ છીએ. અને એની જગ્યાએ શું લખવાનું? 5/18 એટલે સેકન્ડ કપાઈ જશે. હવે કરો જોઈને. 18 ઉડે તો 2. 5 દુ 10. સોરી, આ x + x એટલે કેટલા? 2x થાય.
હું તો એમ કહું છું આ બગડો કાઢી જ નાખો ને, તો એક્સ બરાબર કેટલા મળશે જયપાલ? 125. તો એક ટ્રેનની લંબાઈ 125, બીજી ટ્રેનની લંબાઈ 125, બધાના જવાબ બરાબર છે. તો દરેક ટ્રેનની લંબાઈ કેટલી હશે? 125. ચલો આગળ જઈએ. હવે આવી ગઈ બોટ. બોટમાં કન્સેપ્ટ શું હોય? તો કે પાણીની દિશામાં જાઓ, એટલે કે પ્રવાહની દિશામાં. જો પહેલા તો સમજીએ, ટૂંકમાં જ લઈશ, આખું ડિટેલમાં નથી લેવાનું થતું, કેમ કે આપણે ખબર છે કે કબરતના પ્રશ્નો આપણે સોલ્વ કરાવીએ છીએ. પાણી ભેગા જાઓ ને તમે, ત્યારે બોટની ગતિ અને પાણીની ગતિનો સરવાળો થાય, અને હામા પ્રવાહે જાઓ ત્યારે બોટની ગતિમાંથી પાણીની ગતિ માઇનસ થાય. આવું શું કામ થાય તમારે સમજવું હોય તો સામાન્ય બુદ્ધિથી તમે સમજી શકશો. કે તમે માનો કે તમારી પોતાની સ્પીડ 10ની છે અને પાણીની સ્પીડ 3ની છે, તો એના ભેગા જાઓ તો બેનો ટોટલ થાય, અને હામા પ્રવાહે જાઓ તો પાણી હામું 3 આવતું હોય તો એ માઇનસ થાય. બરાબર છે? આટલું ટૂંકમાં હું કહીશ. ડન છે? ચલો તો હવે લઈએ દાખલો. બોટ 6 કલાકમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં 30 કિલોમીટર અંતર કાપી શકે છે. વિરુદ્ધ દિશામાં એટલે સામો પ્રવાહ કહેવાય. તો સામા પ્રવાહે ગતિ તમે મને કહો, સામા પ્રવાહે ગતિ કેટલી થાય? તો કે અંતર ભાગ્યા સમય. અંતર છે 30 અને સમય છે 6, એટલે 5 કિલોમીટર પર કલાક થાય. હવે આ સામા પ્રવાહે ગતિ કેવી રીતે મળે? તો કે બોટની ગતિ માઇનસ પાણીની ગતિ. હમણાં જ કીધું ને, તો આને કાઢી નાખો. તો બોટ માઇનસ પાણી અથવા પ્રવાહ. હવે એણે એમ કીધું કે પ્રવાહની ગતિ તો 4 છે, તો અહીંયા કેટલા લખવાના? 4. હા ને? હવે આ કરો જોઈને, તો બોટ બરાબર કેટલી થાય? 5 ને 4 9, સોરી 5 ને 4 9 કિલોમીટર પર અવર. આ કોની ગતિ મળી? બોટની. બોટ એટલે હોડી. તો જવાબ શું આવશે? 9. ડન છે? ચલો આગળ જઈએ. એક હોડી 3 કલાકમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં 36 કિલોમીટરનું અંતર કાપે છે. પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે સામા પ્રવાહે. સામા પ્રવાહે ગતિ મળી જાય જયપાલ? કેટલી આવે? 12. જો આને કાંઈ નથી આવડતું તોય જવાબ આપે છે. 36/3 એટલે 12 કિલોમીટર પર અવર આવે. હવે સામા પ્રવાહે ગતિ એટલે શું આવે? બોટ માઇનસ પ્રવાહ. હવે તો ખબર પડી ગઈ. પ્રવાહની દિશા હોય તો બોટ પ્લસ પ્રવાહ આવે. પ્રવાહની ઝડપ કેટલી છે? 3. તો અહીંયા 3 મૂકો. તો સ્થિર પાણીમાં બોટની ગતિ કેટલી હોય? તો કે 12 + 3. વસ્તી ધરેન જવાબ આપે છે. કેટલું આવે? 15. રમીલાબેન બરાબર છે. થઈ ગયું કે નહીં? ચલો તો આવા બબે શું કરાવું? બાકીના 4-5 તમને પ્રેક્ટિસમાં આપ્યા છે પીડીએફમાં, એટલે ટકાટક કામ થઈ જાય. એક બોટ 32 મિનિટમાં 16 કિલોમીટર પ્રવાહની દિશામાં અને 16 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં 48 મિનિટમાં કાપે છે. તો પ્રવાહની ગતિ કેટલી? હવે અહીંયા હું વધારે કન્સેપ્ટો વાપરીને ટૂંકમાં કરવાની ટ્રાય નહીં કરું. તમે જે સમજો છો ને એ જ કરીશ, કેમ કે આના દાખલાઓ જનરલી ઓછા પૂછાતા હોય, એટલે આમાં વધારે મથવાનું નથી. આપણે તમે જે સમજો છો એ જ કરીએ. 32 મિનિટમાં 16 કિલોમીટર કાપ્યું તો ગતિ મળે કઈ બાજુ છે? પ્રવાહની દિશામાં. પ્રવાહની દિશામાં ગતિ બરાબર પ્રવાહની દિશામાં ગતિ બરાબર શું આવે? તો કે અંતર ભાગ્યા સમય. પણ આ 32 શું છે? મિનિટ છે. તો એને આપણે ફેરવવું હોય તો કેટલાય ગુણવા પડે? 60. પૃથ્વીરાજ શું કહેવા માંગો છો ખબર ના પડી. થઈ ગયું કે નહીં? હવે સામા પ્રવાહે બરાબર શું આવે? તો કે કેટલું અંતર કાપ્યું? 16 કિલોમીટર. કેટલી મિનિટ? 48. અને ગુણ્યા શું આવે? 60. આ ગુણ્યા 60 શું કામ કરું છું ખબર પડે છે? 48 મિનિટ છે, એને કલાકમાં કન્વર્ટ કરવી એટલે ભાગ્યા 60 થાય. થઈ ગયું કે નહીં? તો પ્રવાહની દિશામાં ગતિ કેવી રીતે મળે? તો કે બોટ પ્લસ પ્રવાહ મળે. મળે કે નહીં? અને સામા પ્રવાહે કેવી રીતે મળે? તો કે બોટ માઇનસ પ્રવાહ મળે. થઈ ગયું કે નહીં?
હવે આ ગણતરીઓ કરવી હોય તો કરી શકાય છે, નહીતર હું તો શું કરું ખબર છે, 2 ઉડાડું તો 8, 2 ઉડાડું તો કેટલા આવે 16, અહીંયા 3 ઉડાડું તો કેટલા આવે 20, અહીંયા 3 ઉડાડું તો કેટલા આવે 16, આ કેટલા થાય 8 6 48, 480/16 કરી જ નાખો ને. ચલો 480/16 એટલે કેટલા આવે 30, અને અહીંયા કેટલા આવે 20, છેદ ઉડાડી જ નાખ્યા. થઈ ગયું કે નહીં? હવે આમાંથી આને બાદ કરો તો આ માઇનસ થાય, આ પ્લસ થાય, અને આમાંથી આ માઇનસ થાય, તો બોટ ઉડી જાય. પ્રવાહ પ્લસ પ્રવાહ એટલે 2 ગુણ્યા પ્રવાહ થાય ને, 2 પ્રવાહ થાય ને, બરાબર કેટલા આવે 10, તો પ્રવાહ બરાબર કેટલા આવે 5, તો પ્રવાહની ગતિ કેટલી હોય 5. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે 5 km/h. ડન છે. ચલો, એક હોડી 2 કલાકમાં 24 કિલોમીટર પ્રવાહની દિશામાં, તો લખી જ નાખવું અહીંયા સીધો, પ્રવાહની દિશા માં ગતિ કેટલી આવે 24/2 એટલે કેટલી આવે 12 આવે, અને 3 કલાકમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં સમાન અંતર એટલે 24 કિલોમીટર 3 કલાકમાં કાપે છે, એટલે ગતિ કેટલી આવે 8 આવે. હા ને, 24 કિલોમીટર 3 કલાકમાં. ક્યારે? સામા પ્રવાહે. સેમોના જેવો જ દાખલો છે, પણ થોડી ગણતરી ઓછી છે. તો પ્રવાહની દિશામાં એટલે બોટ પ્લસ પ્રવાહ, હા ને, એને કરંટ કહેવાય. કરંટ એટલે સી, આપણે ટૂંકું કરવું હોય તો. અને સામા પ્રવાહ એટલે બોટ માઇનસ કરંટ. થઈ ગયું કે નહીં? હવે સી શોધવો છે એટલે આને માઇનસ કરો, આને પ્લસ કરો, અને આને માઇનસ કરો, અને હવે આનો સરવાળો કરો. લિનિયર ઇક્વેશન બરાબર છે. આ ઉડી જાય. 2 કરંટ બરાબર કેટલા મળે 4, તો કરંટ બરાબર કેટલા આવે 2. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે 2 km/h. ચલો આગળ જઈએ. એક પ્રવાહની ઝડપ 2 km/h છે. પ્રવાહની ઝડપ એટલે કરંટ, કરંટની ઝડપ 2 km/h છે. હોડી 8 કલાકમાં પ્રવાહની દિશામાં 21 કિલોમીટર અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 9 કિલોમીટર જઈ શકે છે, તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી ગણશું. ચલો, તો 8 કલાકમાં કેટલું જાય છે 21. કઈ બાજુ જાય છે? પ્રવાહની દિશામાં. પ્રવાહની દિશામાં ગતિ કેટલી હોય? બોટ અને કરંટનો સરવાળો હોય. કેટલું થાય છે 21/8 થાય કે નહીં? અને હામા પ્રવાહે એટલે બોટ માઇનસ કરંટ આવે. કેટલું જાય છે 9 કિલોમીટર જાય છે ને. નવ કિલોમીટર એટલે આપણે ધારવાનું રહી 8 જ કલાક. ટાઈમ આપ્યો નથી એટલે એમ જ માનવાનું રહી કે 21 કિલોમીટર 8 કલાકમાં ગઈ અને 9 કિલોમીટર 8 કલાકમાં આવી. તો 9/8. શું શોધવાનું છે? બોટની ઝડપ શોધવાની છે આ વખતે, કરંટ નથી. તો આ સરવાળો કરશું તો આ તો ઉડી જશે ને. આ સરવાળો કરજો ને પહેલા. 2b થાય, અહીંયા 21 ને 9 30/8. આમાં કંઈક ભૂલ લાગે છે. 2 ઉડે તો કેટલા આવે 15. ના, પણ એમ આપણે લઈ ન શકાય ને. હા, ડિપેન્ડ થાય ને, ખબર હોય તો થાય. 1 મિનિટ. એક પ્રવાહની ઝડપ 2 km/h છે. હોડી 8 કલાકમાં પ્રવાહની દિશામાં 21 કિલોમીટર અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 9 કિલોમીટર જઈ શકે છે, તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી છે? હા, રેકોર્ડેડ મળશે પઠાણ. હવે કોમેન્ટ ન કરતો. હો, ચલો. કરંટની તો 2 આપેલી છે. હા, પણ કરંટની 2 આપેલી હોય, સોરી, હવે આપણે રકમ બદલાવી નાખીએ. 8 કલાકમાં 21 કિલોમીટર નીચે ગઈ અને 9 કિલોમીટર ઉપર આવી, એમ થશે. સમજાણું? 8 કલાકમાં આ બધું આપી લીધું, 21 નીચે ગઈ અને 9 પાછી આવી. ડન છે. ચલો, તો હવે કેવી રીતે કરશું? પેલા 21 કિલોમીટર નીચે ગઈ એટલે અંતર આવ્યું ભાગ્યા ગતિ એટલે સમય મળે ને. સોરી, હું સરખી રીતે સમજાવું. નીચે ઉતરવાનો સમય અને પ્લસ પાછા
આવવાનો સમય, પેલા નીચે ગઈને પછી પાછી આવે, કુલ સમય કેટલો છે 8 કલાક. આવી રીતે છે. થઈ ગયું. હવે નીચે તમે કેટલું ઉતરા 21 કિલોમીટર, એટલે અંતર ભાગ્યા ગતિ આવે. બોટની ગતિ માની લો કે x છે તો પ્રવાહની ગતિ કેટલી છે 2. તો થઈ ગયું. હવે પાછા આવવાનું, પાછા કેટલું આવવાનું છે 9 કિલોમીટર, અને ગતિ કેટલી આવશે x - 2. થઈ ગયું કે નહીં? અને બરાબર કેટલા થવા જોઈએ 8. હવે આ છે ને દ્વિઘાત સમીકરણ બને. સોલ્વ કરો ને એટલે આ દાખલો થોડોક અઘરો કહેવાય. આપણે એને હેલો કરવો હોય ને તો શું કરાય? તો કે અહીંયા જે જવાબો આપેલા છે ને એ જવાબો વારાફરતી એક્સની વેલ્યુ અહીંયા મૂકી અને સેટિંગ કરાય. એક્સની વેલ્યુ બરાબર છે. ચલો હવે એક્સની વેલ્યુ 2 તો ન જોઈએ ને, કેમ કે 2 - 2 તો 0 થાય, એટલે 2 ન હોય ને 1 ન હોય, કાં 4 હોય ને કાં 10 હોય. આપણે 4 લઈએ તો 4 ને 2 6 થાય. થાય ને? 4 ને 2 6 થાય. 21 ભાગ્યા 6 કરો એટલે 3.5 આવે. અને પ્લસ અહીંયા કેટલા હતા 4, 4 માંથી 2 જાય તો 2. 9 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય 4.5. જો સરવાળો થઈ ગયો 8. સેટ થઈ ગયો. તો શું લઈને કરવાનો હતો 4. તો પ્રવાહ બોટની ગતિ કેટલી હશે 4. 10 લઈને કરશો તો 8નું સેટિંગ નહીં થાય. ડન છે. બાકી તમે આને ચોકડી ગુણાકાર કરો એટલે એક દ્વિઘાત સમીકરણ બને. એને સોલ્વ કરશો તો પણ તમને એક્સની વેલ્યુ 4 મળી જશે, પણ એ બહુ લાંબુ પડે, એટલે એના કરતાં શરણાગતિ સ્વીકારી લેવાય. ડન છે. ચલો, પ્રવાહની ઝડપ 7 છે. હોડી 5 કલાકમાં 33 કિલોમીટર પ્રવાહની દિશામાં અને 24 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈ શકે છે, તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી છે? સેમ પીચ ક્વેશ્ચન છે એટલે આપણે ગણશું એટલે તમારે ગોખાઈ જશે. બરાબર છે. ચલો, 33 કિલોમીટર તમે નીચે ગયા તો અંતર ભાગ્યા ગતિ, બોટની ગતિ x છે અને પાણીની ગતિ 7 છે. આટલું નીચે ગયા એટલે આ નીચે જવાનો સમય આવ્યો, અંતર ભાગ્યા ગતિ. હવે તમે પાછા ઉપર ચડો છો. કેટલું ચડો છો 24, એટલે 24 કિલોમીટર ભાગ્યા ગતિ બોટની અને માઇનસ પ્રવાહ 7. હામાં પ્રવાહ આવ્યા એટલે, અને આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ 5. અગેન અહીંયા આપણે એક્સની વેલ્યુ ધારીને કરશું. જો હું અહીંયા 9 લઉં તો 9 ને 7 16 થાય, છેદ ના ઉડે, એટલે આમાં ન મજા આવે. બરાબર છે. આમ તો સેમાય છેદ ઉડે એવું નથી ને. 15, હા સોરી 15 લઈશ ને તો હજી હરખા ઉડશે. 15 લઈશ ને તો આ 15 ને 7 22 થાય, એટલે 11 11 ઉડે. એટલે એક્સની વેલ્યુ હું 15 લઈને ટ્રાય કરું છું. 33 છેદમાં 15 ને 7 22 વધતા 24 અને છેદમાં 15 - 7. 15 - 7 એટલે 8. 11 ઉડે તો 3/2 થાય અને 8 ઉડે તો 3 થાય. 3/2 વત્તા 3 કરો એટલે પોઈન્ટમાં આવે 4.5 કલાક આવે. નો સેટ થયું એટલે આ નહીં આવે. હવે જાતા જાતા એ મને કહેતું ગયું કે 4.5 કલાક અને 5 કલાક. 4.5 કલાકમાં હું પાછો આવી ગયો ને, મારે આવવાનું કેટલી કલાકમાં? તો 5 કલાકમાં. એટલે થોડોક સમય વધારવો પડે, તો થોડીક ગતિ ઘટાડવી પડે. એટલે 14માં સેટિંગ આવી જશે. આપણે કરીએ, જોજો. 33 છેદમાં અહીંયા 14 ને 7 21 વધતા 24 છેદમાં 14 - 7 એટલે 7. હવે અહીંયા તમે 3 ઉડાડો ને બાળકો એટલે 11 આવે. 3 ઉડાડો ને એટલે 7 આવે. 11 સપ્તમાંશ વધતા 24 સપ્તમાંશ, એ બેનો સરવાળો કરો ને તમે એટલે 35 સપ્તમાંશ થાય અને જવાબ આવે 5. સેટિંગ થઈ ગયું કે નહીં? તો આવું થોડુંક કરવું પડે. આ દાખલા અઘરા કહેવાય. હો, ચલો એના પછી જઈએ. બસ પતી ગયું. ટૂંકમાં ગતિ, અંતર, સમય આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું. અને હવે લઈએ છીએ બીજું ચેપ્ટર ભાગીદારી. ચલો, એ અને બી ભાગીદારીનું ટૂંકમાં કહું તો જે વ્યક્તિ જેટલા પૈસા જેટલા સમય માટે રોકે એવી રીતે નફો મળે. બરાબર છે. ચલો, એ અને બી એક ધંધામાં 6000 અને 4000નું રોકાણ કરે છે, તો 5000નો નફો એમના રોકાણના ગુણોત્તરમાં વેચે છે. એમ જ હોય તો એને કેટલો નફો મળે? અહીંયા લખો એનું રોકાણ, અહીંયા લખો બીનું રોકાણ. એનું રોકાણ 6 રૂપિયા હોય તો બીનું રોકાણ 4 હોય, અને કુલ રોકાણ કેટલું થયું કહેવાય 10. સીધો મેં રેશિયો લખી નાખ્યો. હજી રેશિયો ટૂંકો કરવો હોય તો 2 કાઢી નાખો તો આ કેટલા આવે 3, 2 અને આ કેટલા આવે 5. રોકાણનો રેશિયો. ટૂંકમાં કુલ 5 રૂપિયા રોક્યા હોય તો એમાં એ ના 3 હોય ને બી ના 2 હોય. નફો એ જ રેશિયોમાં મળે કે નહીં? નફો કુલ કેટલો છે 5000, તો 5 એટલે 5000. કોનો નફો પૂછ્યો છે? એનો. તો એનો નફો કેટલો હોય 3000. એકદમ સરળ ક્વેશ્ચન હતો. આગળ જઈએ રમેશભાઈ.
રાજશ્રી અને રજની 32:10 ગુણોત્તરમાં રોકાણ કરે છે. કોણ છે આ? રાજશ્રી. અને આ કોણ છે? રજની. આ 32 રૂપિયા રોકે તો આ 10 રૂપિયા રોકે, તો કુલ રોકાણ કેટલું થાય? 42. કુલ નફો કેટલો છે? 2394. આ જ રેશિયોમાં હોય ને તો અહીંયા આવે 2394 આવે. પ્રશ્ન શું પૂછ્યો છે? રાજશ્રી અને રજનીના નફા વચ્ચે કેટલા રૂપિયાનો તફાવત છે? તફાવત પૂછ્યો છે, તો આનો તફાવત કેટલો થાય? 22. હા ને? તો 22 કેટલા થઈ ગયું કે નહીં? તમે રાજશ્રીના શોધો, રજનીના શોધો અને પછી તફાવત કાઢો, એના કરતાં ડાયરેક્ટ સીધો તફાવત લઈને શોધો, એ સહેલું પડે. 2 દાખલા ગણવા પડે, એકમાં પતી જાય. હવે શોધવાના છે 22, એટલે 11 થી ભાગી શકાય એવો જવાબ આવે. આમાં 11 થી ભાગી શકાય એવો આ નથી, આ છે, આ નથી અને આ છે. ના સોરી, આ નથી. બસ જવાબ આવી ગયો 1254. અને કરવો હોય કાયદેસર તો 22 × 23 94 અને ભાગ્યા કેટલા કરવાના? 42. કરી લેજો, 1254 આવી જશે. આપણે કરતા નથી. ક્લિયર છે? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. જ્યોત્સના અને જ્યોતિ 33 અને 12 ગુણોત્તરમાં રોકાણ કરે છે. આ જ્યોત્સના છે અને આ જ્યોતિ છે. આના 33 અને આના 12. કુલ કેટલા થાય? 45 થાય. તો અહીંયા આવશે 45. હા, બધા જોવા મળશે કનુભાઈ. થઈ ગયું કે નહીં? કુલ નફો કેટલો છે? 1080. તો 45 એટલે 1080 થાય. તો જ્યોતિ અને જ્યોત્સનાના નફા વચ્ચે કેટલો તફાવત છે? આનો તફાવત કેટલો આવે? 21. કેટલા? 7 થી ભાગી શકાય ને એવો જવાબ આવે. આને 7 થી ભાગી શકાય, આને 7 થી ન ભાગી શકાય, આને 7 થી ન ભાગી શકાય, આને ન ભાગી શકાય. મેં મનમાં ભાગાકાર કરી લીધા, હતું 49 ને એવું બધું થઈ ગયો. અને એમ ન મજા આવી હોય તો 21 × 1080 અને ભાગ્યા કેટલા કરવાના? 45. 9 ઉડે તો 5 આવે, 9 ઉડે તો 120 આવે. આવે. હવે 5 ઉડે તો કેટલા આવે? 24. આ ગુણાકાર કરવો પડે. 24 × 24 વધી આવી 2, 24 × 48 ને 2 50, 504. ડન છે? ચલો એના પછીનો આ દાખલા જોઈ લેશો એટલે પરીક્ષામાં તમને આવા જ દેખાશે બધા. 3 ભાગીદારોએ 3 રૂપિયા, 6 રૂપિયા અને 1 રૂપિયો લઈને રોકાણ કર્યું. પેલા ભાગીદારે 5 મહિના રોક્યા, બીજા ભાગીદારે 4 મહિના રોક્યા અને ત્રીજા ભાગીદારે 12 મહિના રોક્યા. તો નફાનો ગુણોત્તર શોધો. બરાબર છે? લખીએ. ભાગીદાર એ, ભાગીદાર બી અને ભાગીદાર સી. આના 3 રૂપિયા, આના 6 રૂપિયા, આનો 1 રૂપિયો. આના પેલાના કેટલા મહિના? 5 મહિના, બીજાના 4 મહિના, ત્રીજાના કેટલા મહિના? 12. આ રૂપિયા છે ને આ એનો સમય છે. બેયનો ગુણાકાર છે એ એનો ગુણોત્તર કહેવાય. તો આનો શું આવે? 15. આના શું આવે? 24. અને આના શું આવે? 12 આવે. આ ગુણાકાર જ કર્યા. હવે આ બધાયમાં તગડો કોમન છે તો તગડો કાઢી નાખો તો અહીંયા આવે 5, અહીંયા આવે 8 અને અહીંયા આવે 4. આ થઈ ગયો નફાનો રેશિયો. રોકાણનો ગુણોત્તર અને સમયના ગુણોત્તરનો ગુણાકાર કરો એટલે એ તમને નફાનો ગુણોત્તર મળે. તો શું આવે? 5, 8 અને 4. તો જવાબ આવશે ઓપ્શન 2. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. 3 જણા ભાગીદારી કરે છે. નામ આપ્યા છે એ, બી અને સી. આવડી રકમ આખી વાંચીને પછી પરિયાણ ન કરાય. એ કેટલા રૂપિયા? 1 લાખ. આને કેટલા મહિના? 8. બી કેટલા રૂપિયા? 1.5 લાખ. કેટલા મહિના? 6. અને સી કેટલા રૂપિયા? 2 લાખ. કેટલા મહિના? 4 મહિના. 1 મિનિટ હો છોકરો. ભાઈ સમજાણું? એ લાખ રૂપિયા 8 મહિના માટે, બી 1.5 લાખ રૂપિયા 6 મહિના માટે
અને સી 2 લાખ રૂપિયા 4 મહિના માટે રોકે છે. મેં તમને કીધેલું કે રોકાણ અને સમયનો ગુણોત્તર છે એ નફાનો ગુણોત્તર આવે, તો આ બધાયનો ગુણોત્તર કઢાય, ગુણાકાર ન કરાય, સીધા આ 4 મીંડા કાઢી નખાય. હજી પાંચડો કોમન છે તો અહીંયા બગડો, અહીંયા તગડો ને અહીંયા ચોગડો. તો આ કેટલા થાય? 8 દુ 16, આ 6 તેરી 18 અને આ ચોકે ચોકે 16. હજી તમને આમાં કઈ કોમન દેખાતું હોય તો કાઢી શકો છો. કોમન દેખાય છે બગડો, તો અહીંયા 8, અહીંયા 9 અને અહીંયા 8. થઈ ગયું કે નહીં? તો આ થઈ ગયો નફાનો ગુણોત્તર. એ ને 8 રૂપિયા મળે, બી ને 9 રૂપિયા મળે અને સી ને 8 મળે. 8 ને 8 16 ને 9, કુલ જો 25 રૂપિયાનો નફો થાય તો કુલ નફો કેટલો થયો? 1,20,000. તો 25 એટલે 1,20,000. બરાબર છે બાળકો? તો એનો ભાગ એટલે કે 8 એટલે કેટલા? બસ થઈ ગયું. મારવાની થાય ચોકડી. 8 ગુણ્યા 1,20,000 અને ભાગ્યા કેટલા આવે? 25. હવે આ છેદ ઉડાડો ને એટલે 12 ચોક 48, 4800 આવે. કોઈ પણ સંખ્યાને 25 થી ભાગવાની તો 4 ગણા કરીને 2 0 કાઢી નાખવાના અથવા 2 પોઈન્ટ મૂકી દેવાના. થઈ ગયું. હવે આ ગુણો 48 ગુણ્યા 8 3 વાર ડબલ કરો. 48 ના ડબલ 96, 96 ના ડબલ 192 અને 192 ના ડબલ 384. તમને ફાવતું હોય તો કરાય, નહીતર પછી પ્રેમથી 88 64, 8 ચોક 32 ને 6 38 અને 2 જીરા. લો થઈ ગયું. તો નફો થશે 38,400. આ બધા નફા ખોટના દાખલા પ્રમાણમાં સહેલા હોય છે. તમે જોયું હશે કે બોટ એન્ડ સ્ટ્રીમ થોડુંક અઘરું લાગે, બરાબર છે? સોરી, નફા ખોટના નહીં, પાર્ટનરશિપના. બરાબર ને? બોટ એન્ડ સ્ટ્રીમના દાખલા હોય તો એને છેલ્લે કરવા. એ અને બી 30 અને 40,000 રોકે છે. મંડો લખવા. આ એ અને આ બી. આના 30,000 અને આના 40,000. 6 મહિના પછી સી 50,000 રૂપિયા રોકે છે. કેટલા મહિના માટે છે? વર્ષના અંતે, એટલે 12 મહિના માટે. એટલે એ નું રોકાણ 12 મહિના થયું, બી નું રોકાણ 12 મહિના થયું. સી નું રોકાણ 12 મહિના નથી, એ 6 મહિના મોડો આવ્યો છે, એટલે છેલ્લા 6 મહિના છે, એટલે એનું રોકાણ થયું 6. થઈ ગયું. તો હવે આ ગુણોત્તરમાં નફો હશે. આ બધાયમાંથી છોકરાઓ 0 0 ઉડી જાય. આ બધાયમાંથી તગડો ઉડે તો અહીંયા આવે 4, અહીંયા આવે 2. હજી આ બધાયમાંથી બગડો ઉડે, આ બગડો જાય, અહીંયા આવે 2 અને અહીંયા આવે 6. હવે નકરું થઈ ગયું. આમાં કેટલા વધ્યા? 6. આમાં કેટલા વધ્યા? 8. અને આમાં કેટલા વધ્યા? 5. આ નફાનો ગુણોત્તર થયો 6 ને 8 14 ને 5 19. જો ટોટલ 19 રૂપિયા નફો થાય ને તો આ રીતે ભાગ પડે. પણ નફો થયો 76,000. એટલે આના કરતા 4 ગણું છે, તો આ બધાય 4 ગણા થશે. હું બધાયને નહીં કરું, ખાલી સી ને કરીશ. પાંચડો છે તો એના 4 ગણા કેટલા થાય? 20,000. તો આનો નફો હશે 20,000. ડન છે? ચલો એના પછીનો ક્વેશ્ચન. જસ્મીન અને પ્રિયાએ 3 રૂપિયા અને 2 રૂપિયાના ગુણોત્તરમાં રોકાણ કરીને ધંધો ચાલુ કર્યો. એટલે આ જસ્મીન છે, આ પ્રિયા છે. આના 3 રૂપિયા, આના 2 રૂપિયા. થઈ ગયો. આ દાખલો સારો છે. કુલ નફાના 5% દાનમાં જાય અને પછી જસ્મીનના ભાગે 85,500 આવે તો કુલ નફો કેટલો છે? તમને મને બધાને ખબર છે કે ટકા આવે ને એટલે આપણી દુનિયા સીધી 100 જતી રહે. માની લો કે કુલ નફો 100 રૂપિયા છે, હા કે નહીં? તો દાન કેટલું કરશો? મને તમે કહો જોઈને. 5 રૂપિયા કરશો તો જસ્મીન અને પ્રિયાના ભાગમાં કેટલા આવશે? 95 રૂપિયા આવશે કે નહીં? મારી વાત બરાબર? આ સમજાય એવું છે? 100 રૂપિયા નફો થયો તો પેલા જ 5 રૂપિયાનું દાન કરી દો, પછી 95 રૂપિયાના જસ્મીન અને પ્રિયા ભાગ પાડશે. અહીંયા કેટલા આવે? 5. અને અહીંયા ભાગ કેટલાનો પાડશે? 95 નો. હા ને? તો આના ભાગમાં એલા હા હું કાઢી નાખું. ચલો, તો આના ભાગમાં કેટલા રૂપિયા આવે? 38 રૂપિયા આવે. આના ભાગમાં 57 રૂપિયા આવે. અને દાન કેટલા રૂપિયાનું થાય? 5 રૂપિયાનું. અને કુલ નફો કેટલો થાય? 100 રૂપિયાનો. એલા હા, આના ભાગમાં 57 આવે, આના ભાગમાં 38 આવે, દાન થાય 5 રૂપિયાનું. એટલે ટોટલ આ બેનો સરવાળો 95 ના 5 એટલે થઈ ગયા 100 રૂપિયા. હવે પ્રશ્ન શું છે? જસ્મીનના ભાગમાં 85,500 આવ્યા, એટલે 57 ની સામે લખો 85,500. તો કુલ નફો કેટલો થાય? બસ થઈ ગયું. બરાબર છે મરુણિયા જિજ્ઞેશ?
57 ને 85,500 તો હોય કેટલા થઈ ગયું ને. ચલો તો કરશું 100 ગુણ્યા 85,500 અને છેદમાં કેટલા આવે 57. એ પાકું જ આ બે ઉડતા જ હોય. 19 તેરી 57 ખબર પડે ને, તો 19 ઉડાડું તો કેટલા આવે 3. 19 ચોક 76, 19 પંચા થઈ ગયા કે નહીં. હજી 3 ઉડે કેટલા આવે 1500 અને ગુણ્યા 100 એટલે 1.5 લાખ થાય. આ ગુણાકાર કરો ને એટલે બસ થઈ ગયું. તો જવાબ શું આવશે 1.5 લાખ. સારો ક્વેશ્ચન હતો. થોડાક વિચિત્ર ક્વેશ્ચન હોય ક્યારેક ક્યારેક તમને પૂછ્યા છે એટલે મેં લઈ લીધા. બસ થઈ ગયું, પૂરું થઈ ગયું ને. તો આજે મેં તમને છોકરાઓ 2 ચેપ્ટર ભણાવ્યા. કેટલા ભણાવ્યા 2. ઇન્સ્ટાગ્રામમાં અંકિતભાઈ મને ખબર છે કામ ચાલુ જ છે એના ઉપર. હો ચલો તો ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલો નાખતા હોઈએ છીએ, ફોલો ના કર્યું હોય તો કરી લેજો, બરાબર ને. તો હવે ફરીથી મળશું આવતીકાલે સવારે 11 વાગે એપ્લિકેશન ઉપર જ, બરાબર છે. સવારે 11 વાગ્યે ક્યાં મળશું? એપ્લિકેશન ઉપર જ. કેટલામો લેક્ચર? 8મો લેક્ચર લઈને. તો કાલે 11 વાગે આવી જજો, બરાબર છે. કાલના ચેપ્ટરો અને એની બધી ડિટેલ તમને મળી જશે. તો કાલે આપણે આને બીજું લઈશું, લેક્ચર 8મું, અને નવા 2 ચેપ્ટર સાથે હું પ્રગટ થઈશ. અને એવી જ રીતે 9મું લેક્ચર આવશે અને પછી આપણી વાર્તા થઈ જશે પૂરું. ડન છે. તો જે કોઈ CBRTમાં પરીક્ષા આપતા હોય ને બધાને હું તમને રિક્વેસ્ટ કરું છું, ખરેખર આ ખૂબ કામ આવશે. PDF થાય એટલી જલ્દી મુકાઈ જશે. જો રઘુવીર શીખીએ છે ગ્રુપ Dની એક્ઝામ દેવા ગયો તો કબ્ર સિરીઝનો બહુ ફાયદો થયો. બધામાં થશે, તમને પેપર છે ને ફૂટી ગયું હોય ને એવું જ લાગશે, બરાબર ને. એટલે જ નામ રાખ્યું છે કબ્રત પેપર ફોર સિરીઝ. બધા દાખલા કરાવવા અહીંયા પોસિબલ નથી. એકદમ જેને કહેવાય ને કે બેઝિક કન્સેપ્ટો ક્લિયર કરાવવા પોસિબલ નથી. એના માટે એટલે ટૂંકમાં સિરીઝ આપણે એના માટે જ ચાલુ કરી છે જેનો ઓલરેડી દરેક ચેપ્ટરનો બેઝિક પરિચય છે. હવે ઓછી મહેનતમાં તમે કેમ વધારે કરી શકો. એટલે આ વિડીયો જોઈ લેવાનો, દાખલા ગણી લેવાના, અને પછી તમને જે મેં હું પ્રેક્ટિસની PDF આપું છું એ ગણી લેવાની. તમે પેઇડ કોર્સ લેશો ને તોય તમને આટલો ફાયદો નહીં થાય, બરાબર ને. તો મળીએ છીએ પાછા 4 વાગે. ક્યાં? યુટ્યુબમાં પોલીસના બેઝિકના ડેમો સાથે, બરાબર ને. જય હિન્દ, જય માતાજી.